હેલો, વેલકમ ટુ ડીકે ગવર્મેન્ટ એક્ઝામ એન્ડ પ્રિપરેશન. સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે ફરી એક વખત છે એમસીક્યુ ને લગતા વિડીયોમાં આપણું બધાનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના એમસીક્યુ. વાઇપ્સનું પૂરું નામ જણાવો તો વાઇપ્સનું પૂરું નામ છે વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટેશન. ઓકે, વાઇપ્સનું પૂરું નામ. ત્યાર પછી નીપી એટલે કે એનઆઈપીઆઈ એટલે શું? તેનું ફૂલ ફોર્મ છે નેશનલ આયર્ન પલ્સ ઇન્ટેન્સિવ એટિવ. ઓકે, ઇન્સ્ટિટેટિવ જેનું ફૂલ ફોર્મ થશે. ત્યાર પછી છે ખાંડ ગોળ અને શેરડીમાં રહેલ સુગરને શું કહે છે? તો ખાંડ ગોળના જે શેરડીમાં રહેલ સુગરને છે સુક્રોઝ કહેવામાં આવે છે. ત્યાર પછી છે પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ શેમાંથી મળે છે? તો કંદમૂળ જે હોય ને મિત્રો એમાં વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ છે મળે છે. ત્યાર પછી જોઈએ તો કોષનું શક્તિઘર કોને કહેવાય છે? તો કણાભ સૂત્રને છે કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. ટુ બેર ધ ચિલ્ડ્રન આવું કયા વિટામિન માટે કહેવાય છે? મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પૂછાયેલો. ટુ બેર ધ ચિલ્ડ્રન આવું કયા વિટામિન માટે કહેવાય છે? તો વિટામિન ઈ માટે છે કહેવાય છે. સૌથી મોટો કોષ છે કયો છે? તો કે શાહમૃગનું ઈંડું. આ તો તમે વાંચ્યું હશે, પરંતુ કેટલો? તો કે 170 mm. ઓકે, 170 mm નું છે. ત્યાર પછી જોઈએ તો સરગવામાંથી કયું ખનિજ સૌથી વધુ મળે છે? સરગવામાંથી તો આયર્ન છે એ સૌથી વધુ મળે છે. ત્યાર પછી અનાજના ઉપરના પડમાં શું રહેલું હોય છે? તો વિટામિન બી કોમ્પ્લેક્સ છે એ રહેલું હોય છે. મિત્રો બીજી એક ખાસ વસ્તુ છે મારે કહેવાની છે કે તમે બધા છે વિડીયો જોવો છો પરંતુ લાઈક કે સબસ્ક્રાઇબ કે કોમેન્ટ છે તમે નથી કરતા. એનો મતલબ તો મિત્રો એવો થાય છે કે તમને આમાં ઇન્ટરેસ્ટ નથી. તો મિત્રો ખાસ એ એક વાત ઉપર છે ધ્યાન દોરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટાગ્રામનું પેજ છે એ પણ હું ડિસ્ક્રિપ્શનમાં છે આપી દઈશ, એમાં પણ ફોલો કરજો. ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જોઈન થશો તો તમને છે વધુ માહિતી મળતી રહેશે. એટલા માટે ગુજરાતમાં કયા સ્થળે ગોઈટરના કોષો છે વધુ જોવા મળે છે? ગોઈટરના કેસો છે સૌથી વધુ તો દક્ષિણ ગુજરાતમાં છે વધુ જોવા મળે છે. આંખના સફેદ અને ગ્રે ભાગમાં પંચ જોવા મળે છે તેને શું કહેવાય છે? તો બીટોટ સ્પોટ છે કહેવામાં આવે છે, જે નીચે જે પંચ જોવા મળે છે આંખના સફેદ ભાગમાં તેને. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, હાથ અને પગમાં છે કેટલા હાડકાં આવેલા હોય છે? તો બંનેમાં છે 30 હાડકાં આવેલા હોય છે. ગર્ભધારણ કરવા માટે અગત્યનું વિટામિન કયું છે? તો વિટામિન ઈ, જે ડુંગળી અને લસણમાંથી છે વધુ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે? તો રુધિર કોષ છે સૌથી નાનો કોષ છે. દૂધમાં કયું સુગર રહેલું છે? તો દૂધમાં છે ગેલેક્ટોઝ નામનું સુગર રહેલું છે. આઈએમપી છે આ પ્રશ્ન, યાદ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ખોરાકનું કયું ઘટક શરીરને સુડોળ બનાવે છે? તો ફેટ છે શરીરને સુડોળ બનાવે છે. ત્યાર પછી માનવ શરીરની કરોડરજ્જુમાં કેટલા હાડકાં હોય છે? તો 26 હાડકાં છે કરોડરજ્જુમાં આવેલા છે. માનવ શરીરની કરોડરજ્જુમાં કેટલા મણકાં હોય છે? યાદ રાખજો, આ મણકાં છે આ હાડકાં છે, અને આ પ્રશ્નમાં છે બહુ કન્ફ્યુઝન થતી હોય છે. 33 મણકાં આવે અને હાડકાં છે 26 આવે, યાદ રાખજો. ત્યાર પછી છે દાંતનું ઉપરનું પડ છે શેનું બનેલું હોય છે? ઇનેમલનું બનેલું હોય છે. ગર્ભને પોષણ છે શેમાંથી મળે છે? તો જરાયુમાંથી છે ગર્ભને પોષણ મળે છે. ત્યાર પછી છે નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો ટેસ્ટોસ્ટેરોન. ખાસ યાદ રાખજો, ટેસ્ટોસ્ટેરોન છે એ નર જાતીય અંતઃસ્ત્રાવ છે. સૌથી વધુ વિટામિન સી છે શામાંથી મળે છે? તો ખાટા ફળોમાંથી છે સૌથી વધુ વિટામિન સી મળે છે. તો એ પણ પ્રશ્ન થાય કે વિટામિન સી ની શોધ છે કોણે કરી હતી? તો ડોક્ટર સિકિંગ નામના ડોક્ટર હતા, તેણે વિટામિન સી ની શોધ છે કરી હતી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ લોહીમાં તાત્કાલિક કઈ ઉર્જા છે પેદા કરે છે? તો ગ્લુકોઝ છે તાત્કાલિક ઉર્જા પેદા કરે છે. ખોરાક સાચવવા માટે વપરાતા કેમિકલનું નામ? પ્રિઝર્વેટિવ. આ તમે છે મિત્રો કોઈ સોસ હોય ને એમાં તમે જે વાંચજો એમાં પ્રિઝર્વેટિવથી છે એ સાચવેલું હોય છે બધી આઈટમો. ત્યાર પછી છે સબલા યોજનાનો લાભ છે કોને મળવા પાત્ર છે? તો કિશોરીઓને છે સબલા યોજનાનો લાભ મળવા પાત્ર છે. પોષણના છે કેટલા પ્રકારો છે? પોષણના કેટલા પ્રકારો છે? 2, એક છે સ્વાવલંબી અને એક છે પરાવલંબી. ત્યાર પછી રોગના જીવાણુઓને દૂર કરવાની એક સરળ પદ્ધતિ કઈ છે? તો ડિસઇન્ફેક્શન છે એ સરળ પદ્ધતિ છે. ત્યાર પછી છે ગર્ભાશયના મુખને છે શું કહેવામાં આવે છે? તો ગર્ભાશયના મુખને ગ્રીવા કહેવામાં આવે છે. ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો 29 હાડકાં હોય છે. ખોપરીમાં કુલ 29 હાડકાં હોય છે. ખાસ મિત્રો ચેનલ છે સબસ્ક્રાઇબ કરજો મિત્રો, બરોબર છે? તો મને આમાં થોડોક છે એમસીક્યુ ગોતવાનો અને વિડીયો બનાવવાનો છે વધુ ઇન્ટરેસ્ટ જાગશે, એટલે
ચેનલને સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર છે ફોલો કરજો. ખાસ ડિસ્ક્રિપ્શનમાં છે એની લિંક છે આપેલી છે, વિડીયો નીચે તમે જોજો ત્યાં લિંક આપેલી છે, તો ખાસ ફોલો કરી લેજો. ત્યાં પણ છે આપણે વિડીયો અને કોઈ ભરતીની રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો તેમાં આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ માઇક્રોસ્કોપની શોધ છે કોણે કરી હતી? તો લ્યુવન હોકે છે માઇક્રોસ્કોપની શોધ કરી હતી. કરોડરજ્જુનું રક્ષણ છે કોણ કરે છે? તો કરોડસ્તંભ છે કરોડરજ્જુનું રક્ષણ કરે છે. રક્તપાત રોગના જંતુની શોધ કોણે કરી હતી? તો હેન્સન નામના, એટલે જ મિત્રો બ્લડ પ્રેશરને છે એ હેન્સન ડિઝીઝ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી બાળકનું લિંગ નિયમન શેના પર આધારિત છે? તો 23મી રંગસૂત્રની જોડ ઉપર છે આધારિત છે. XY જે હોય છે તેના ઉપર આધારિત છે. દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો પાસ્ચ્યુરાઇઝેશન. એ તો ખબર જ હશે શાયદ, કારણ કે બહુ બધી વખત પરીક્ષાઓમાં છે મિત્રો આ પ્રશ્ન પૂછાયેલો છે. અને JMC અત્યારે જે હાલમાં આવી રહી છે તો એમાં MPW અને FHW ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો છે આપણી પ્લેલિસ્ટ ખાસ જોઈ લેજો, કારણ કે પછી અફસોસ ના રહી જાય કે આ MCQ ની સિરીઝ જો જોઈ લીધી હોત તો 15-20 માર્ક્સ એક્સ્ટ્રા મળી જાય, કારણ કે 6 થી 7 હજાર જેટલા MCQ છે આપણી વિડીયોની સિરીઝમાં આપેલા છે, તો જોઈ લેજો. ટીબીના જંતુની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતું? તો રોબર્ટ કોકસ નામના વૈજ્ઞાનિક હતા. ત્યાર પછી જોઈએ તો જર્મન થિયરી કોના દ્વારા છે આપવામાં આવી હતી? તો લુઈસ પાસ્ચર દ્વારા છે જર્મન થિયરી આપવામાં આવી હતી. ચહેરો કેટલા હાડકાનો બનેલો હોય છે? 14 હાડકાનો ચહેરો બનેલો હોય છે. ત્યાર પછી છે ન્યુમોનિયાના ચેપ ફેલાવવા માટે જવાબદાર બેક્ટેરિયા ક્યાં છે? તો ન્યુમોકોકાઈ છે જવાબદાર બેક્ટેરિયા છે. જગ્યા પર લાગેલા ઇન્જેક્શનની અસર આખા શરીર પર દેખાય છે તો તેને શું કહેવામાં આવે છે? તો તેને ફોકલ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફોકલ ઇન્ફેક્શન. મોસ્ટ એમપી પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી નરમાં કેટલા શુક્રપિંડ હોય છે? તો એક જોડ છે શુક્રપિંડ હોય છે. રસીઓ કેવો પદાર્થ છે? તો રસીઓ છે બાયોલોજિકલ પદાર્થ છે. કઈ રસી પાવડર સ્વરૂપે આવે છે? તો BCG ની રસી છે પાવડર સ્વરૂપે આવે છે. તેમાં કયું ડાયલ્યુએન્ટ વપરાય છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં છે ખાસ જણાવવાનું છે. એ બાને તમે કોમેન્ટ કરશો, બાકી તમે કોમેન્ટ કરતા નથી એટલા માટે ખાસ કહેજો જવાબ. કઈ બીમારીમાં મેલેરિનના કણો છે ઉત્પન્ન થતા નથી? આલ્કનીઝ એમાં છે મેલેરિનના કણો ઉત્પન્ન થતા નથી. ત્યાર પછી છે ધનુરની રસી કેવા પ્રકારની રસી છે? તો ટોક્સિડ પ્રકારની રસી છે. એવિયોન ટીબી શામાં જોવા મળે છે? તો પક્ષીઓમાં છે જોવા મળે છે. છોકરીઓ કેટલા વર્ષ તરુણાવસ્થામાં છે પ્રવેશે છે? 10 થી 12 વર્ષ. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે, ખાસ ધ્યાન રાખજો. હથોડી એરણ એ શું છે? તો હાડકાના નામ છે. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. ઓકે. ત્યાર પછી હિપેટાઇટિસ બી રસી ક્યારે આપવાની હોય છે? તો જન્મના 24 કલાકમાં આપવાની હોય છે. અને આઈએલઆરમાં ટી સિરીઝની રસીઓ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે? તો ઉપરના ભાગમાં છે મૂકવામાં આવે છે આઈએલઆરમાં. ઓકે, તો ખાસ છે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને વિડીયો છે શેર કરી દેજો. થેન્ક યુ વેરી મચ.